બાઇબલ સ્ટડી માટે હું તમારી આભાર માનું છું પરમેશ્વર પિતા, અને તમે આશીર્વાદિત કરો પિતા. પરમેશ્વર પિતા, હું પોતાના જાતને તમને સમર્પણ કરું છું પરમેશ્વર પિતા. આજે મારા મુખ દ્વારા પરમેશ્વર પિતા તમે બોલો, અને ઘણા બધાના જીવનો સાથે પરમેશ્વર પિતા તમે વાત અને વ્યવહાર કરો પરમેશ્વર પિતા. અમારા મનોને અને અમારા પરમેશ્વર હૃદયને તમે એક સ્થિર કરો પરમેશ્વર પિતા, અને તમારી ઉપસ્થિતિનો અનુભવ તમે અમને કરાવો પરમેશ્વર પિતા. પછીનો સગળો સમય તમારા હાથમાં સોંપું છું, માટે સામનો સ્વીકાર કરો બાપ. આમીન. So today's Bible study નું title છે The Relevance of Bible Prophecy, Biblical Prophecy. So પહેલા તો આપણે એ જોઈશું કે prophecy and prophet છે શું. So prophecy, the prophecy is the prediction of a future event declared by a prophet. અને prophet એ છે કે a person who speaks for God by divine inspiration and to guide the people. જોઈએ તો મેજર એન્ડ માઇનર પ્રોફિટ્સ એ ખાલી એક બુક્સને ડિવાઈડ કરવા માટે આપેલા છે, જેમાં મેજર પ્રોફિટમાં કહી શકીએ યશાયા, યર્મિયાનો વિલાપ, હજકેલ, દાનિયેલ. અને માઇનર પ્રોફિટ્સમાં જોઈએ તો હોશિયા, યોએલ, આમોસ, ઓબાદા, યુના, મીખા, નાહુમ, હબાકુક, સફાનિયા, હગાઈ, જાકરિયા અને માલાખી. અને એમાં સૌથી મોટા પ્રોફિટ જે ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં છે એ મૂસા છે. તો આજે આપણે જે બાઇબલ સ્ટડી લેવાના છે એ યોએલ એન્ડ આમોસમાંથી લેવાના છે. અને બંને પ્રોફિટ જે છે એ ઈશ્વરના મેસેજ છે એ ઇઝરાયલના લોકોને આપતા હતા. વેર ડુ વી ફાઇન્ડ ઇન બાઇબલ? આપણે જોઈએ છે કે જોએલ છે એ 29 બુક ઓફ ધ બાઇબલ છે, એન્ડ સેકન્ડ ઓફ ધ 12 બુક ઓફ ધ માઇનર પ્રોફિટ. અને હોશિયા અને આમોસની વચ્ચે જોવા મળે છે. અને આમોસ છે 13 બુક ઓફ ધ બાઇબલ છે. ઇટ ઇઝ અ થર્ડ ઓફ ધ 12 બુક ઓફ માઇનર પ્રોફિટ એન્ડ લાઇઝ બિટવીન જોએલ એન્ડ બથ. હુ રોટ ઇટ? તો આપણે એના ઓથરને વિશે જોઈએ. ધ ઓથર એ જે ધ બુક ઓફ જોએલ છે એ ધ પ્રોફેટ ધ જોએલ છે. ધ પ્રોફેટ ફ્રોમ જુડા ઇન ધ સિટી ઓફ જેરુસલેમ. The only information that is known about Joel is that his father was named Pethuel. અને Amos વિશે જોઈએ તો the book of Amos was written by the prophet Amos, a prophet from Tekoa, a town in Judah, approximately 10 to 12 miles south of Jerusalem. He was a shepherd, a ગોવાળ હતો, અને સિકામોર ટ્રીઝ ફાર્મર હતો. When was it written? The book of Joel was written during the 9th century portion period of the Old Testament, period 539 to 331 BC. And during that time, the Persian allowed some of the Jewish to return to Jerusalem, and the temple was eventually rebuilt. And the book of Amos was written during the 8th century, the reign of Uzziah in Judah and Jeroboam II in Israel, 716 to 950 BC. What's it about? So, the book of Joel, એના વિશે જોઈએ. It's the essential point of the prophecy is that the Joel tells the people of Israel to return to the Lord completely as the only means of surviving the awesome consequence of the locust attack and drought that are occurring in Judah. For the Joel, the locusts and the droughts are example of what the Lord can do when the people break the covenant. જ્યારે જોએલ ના બુકની અંદર આપણે જોઈએ છે ત્યારે જે તીડ અને જે બધી મરકી અને જે કંઈ દુકાળ થતા હતા એ જોએલ છે એક નીચે લખેલું છે કે જોએલ ટેક્સ ઇઝ as a sign that people should lament and repent. All people are sinful and God desires that all people repent of their sins. એ વખતના સમયમાં જે ઇઝરાયલના લોકો હતા એ ઈશ્વર તરફથી દૂર જતા રહ્યા હતા, અને ઈશ્વરના કમેન્ટમેન્ટ્સ નહોતા માનતા, ઈશ્વરના વચન ઉપર વિશ્વાસ નહોતા કરતા, અને અન્ય દેવી દેવતાઓની પૂજતા હતા. એ વખતે જે તીડ અને જે લોકેટ્સ અટેક અને જે દુકાળની વાત કરવામાં આવી છે એ જોએલ એને એક સાઇન તરીકે લે છે કે ઈશ્વરનું જજમેન્ટ અને ઈશ્વરને
ઈશ્વર આપણને એ વસ્તુ માટે જજ કરશે. તો તમે એક સમય છે કે તમે હવે ઈશ્વરની પાછા ફરો, તમારા પાપોની કબૂલાત કરો. ધ બુક ઓફ Amos warned the Israelites that they would be destroyed if they did not repent. He prophesied that because the Israelites had rejected the Lord's prophet, the Lord would remove the prophets from among them. Amos was warned the nation bordering Israel and Judah that they would be destroyed. Amos contended that prosperity of the wealthy of the society was built upon the backs of the poor. Amos insists that because of injustice and oppression, God's anger has been provoked and judgment will come. આમોસ સમયમાં જ્યારે ઇઝરાયલના લોકો છે એ ઈશ્વરથી દૂર જતા રહ્યા હતા, ત્યારે આમોસ એ લોકોને એવું કહે છે કે એ વખતના સમયમાં ધ એન્ટાયર એમ્પાયર વોઝ બિલ્ડ અપોન ધ બેક ઓફ ધ પુઅર. એ વખતે જે પુઅર પીપલ હતા એ લોકોને સતાવણી કરીને, એ લોકોને દુઃખ આપીને એ લોકોએ પોતાનું વેલ્થ ને બધું બિલ્ડ કર્યું હતું. એટલે ત્યાં આમોસ એમને પ્રોફેસાઇઝ કરે છે કે આ બધા ઇનજસ્ટિસના કારણે ઈશ્વર તમને જજ કરશે અને તમને ડિસ્ટ્રોય કરશે. The prophet Joel speak about this day where evil empires will be brought low and God's people will be finally delivered from corrupt human system. Joel's present mission is to focus on convincing the people to return to the Lord before it is too late. He is confident that a return to a Lord is the only way not to perish. And he knows that the people want to survive. He announces that there is still time to return to the Lord. Joel assured the people that through repentance they would again receive the blessing of the God. He prophesied that God's people would be filled with the vision, dreams, and the power of the Spirit. જોયલ એવું કહે છે એના ભવિષ્યવાણીમાં અને વચનમાં કે હજુ પણ ટાઈમ છે, હજુ પણ સમય છે કે ઈશ્વર તમને બચાવી લેશે. ઈશ્વર તમને પનિશમેન્ટ નહીં આપે જો તમે ઈશ્વરની પાછળ ફરશો તો, અને બ્લેસિંગ્સની અશ્યોરન્સ આપે છે. આ સાઈડ આમોસ પણ એના મેસેજમાં એવું કહે છે, સોશિયલ જસ્ટિસ વિશે વાત કરે છે કે આમોસ મેસેજ વોઝ ધેટ આઇડલ્ટ્રી ઇઝ એટ ધ રૂટ ઓફ સોશિયલ ઇનજસ્ટિસ. He held God's people accountable for their mistreatment of others. God's impartiality. God's message was that God is just and impartial and will judge his people for their apathy. The dangers of wealth. Amos' message was that material wealth can lead to temptation and sins. Hope. The book of Amos concludes that a message of hope that the Israelites could be saved from destruction by turning back to God. સોશિયલ ઇનજસ્ટિસની વાત કરે છે કે દરેક એમણે જે કંઈ જે લોકોની સામે સતાવણી કરી છે, જે લોકોને મિસટ્રીટ કર્યા છે, એમનું જજમેન્ટ ઈશ્વર લાવશે. ગોડ્સ ઇમ્પાર્શિયાલિટી એટલે ગોડ્સ એ પાર્શિયાલિટી નથી કરતા, એ એમના લોકોનો પણ એટલો જ ન્યાય કરશે. અને ધ ડેન્જર્સ ઓફ ધ વેલ્થની વાત કરીએ છીએ કે જે મટીરિયલિસ્ટિકનું આપણે જે પ્રેશર રાખીએ છીએ તો ઈશ્વર એટલે એ લીડ કરે છે આપણને ટેમ્પટેશન અને સીન્સમાં. અને હોપ બતાવે છે કે જેવી રીતના જોયલ બી કહે છે કે જો તમે ઈશ્વરની પાછળ ફરશો તો ઈશ્વર એ તમને બ્લેસિંગ્સ આપે છે. So we'll see કે total prophecies in the Bible કેટલી છે. Scholar estimate that there are 1,239 prophecies in the Old Testament and 578 prophecies in the New Testament. And total થઈને 1,817 છે. એમાં જે બાઇબલ વર્ઝસ, જે પ્રોફેટિક બાઇબલ વર્ઝસ છે, ટોટલ બાઇબલની અંદર વર્સ છે એ 31,124 છે. એમાંથી બહુ મોટો આંકડો છે કે પ્રોફેટિક વર્સ છે એ 8,352 છે. કહેવાય ને બાઇબલ્સ વોલ્યુમમાં જે પ્રોફેટિક વર્ડ્સનું કે પ્રોફેસીનો જે પાર્ટ છે, જે પર્સન્ટેજ છે એ બહુ મોટો છે. 26.8% તો કવર અપ થઈ જાય છે પ્રોફેસીસમાં. અને fulfillment of prophecies વિશે જોઈએ. It is estimated that 80 to 90% of the prophecies were fulfilled now. આની અંદર ઈશ્વરનું આવવું
અને ધ ફોલ ઓફ નેશન્સ એન્ડ ધ restoration ઓફ ઇઝરાયલની વાત છે. Jesus himself fulfilled more than 300 prophecies that were written at least 500 years prior to him coming to earth as the Messiah. So why was prophecy so significant in the Old Testament? Old Testament ની અંદર કેમ prophecies ને important આપવામાં આવે છે, કેમ important હતી? So prophecies were significant in the Old Testament because it gives a divine guidance, provided a way for the people to learn how to live and what God's will was. Correcting them when they strayed away from the laws. એ આપણને ગાઈડન્સ આપે છે અને ઈશ્વરની વિલ, ઈશ્વરની ઈચ્છા શું છે એ બતાવે છે. અને જ્યારે ઈશ્વરનાથી લોકો દૂર જતા રહેતા હતા ત્યારે ગાઈડન્સ આપણને એ વખતના સમયમાં પ્રોફેટ્સ પૂરા પાડતા હતા. ડિવાઇન કમ્યુનિકેશન પ્રોફેસીસ છે એ means through which God communicated his wills, warning and promises to his people. એ વખતના સમયમાં પ્રોફેસીસ દ્વારા દેવ વાત કરતા હતા લોકોની સાથે અને એમના વિલ્સ, એમની વોર્નિંગ્સ અને એમના પ્રોમિસીસ એ જણાવતા હતા. કવર્નન્ટ રિલેશનશિપ એ વખતના સમયમાં ઇઝરાયલના લોકોને યાદ કરાવતા હતા ઈશ્વરનો કવર્નન્ટ વિશે અને call them back to the faithfulness, reminded the people of their obligations and God promises. Who does foretold if important event? One people of threatened event and helping them to prepare. જે અગત્ય ઘટનાઓ બનવાની હતી, જે બીનાઓ બનવાની હતી એ વિશે પહેલેથી અગાઉથી એમને ચેતવણી આપવામાં આવતી હતી અને એમને એ વસ્તુ માટે પ્રિપેર કરવામાં આવતા હતા. Strengthen their faith. When prophecy came true, it could help people strengthen their faith in God's word. જ્યારે prophecy પૂરી થતી હતી ત્યારે એ સમયમાં લોકોનો વિશ્વાસ જે ઈશ્વરના વચન પર છે વધારે અટૂટ થતો હતો, વધારે મજબૂત બનતો હતો. Anticipated the coming of Messiah. Old Testament prophecy focused on the coming of the Messiah. For example, યશાયામાં 700 વર્ષ પહેલા જ ઈશ્વરના આવવા વિશે, ઈશ્વરના જન્મ વિશે એ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. Reveal God's will. Prophets often reveal God's will, provided guidance for the people on how to live. Eighth is warn against sin. એ વખતના સમયમાં જે પ્રોફેટ્સ છે, જે પ્રબોધકો છે એ જ્યારે લોકો ઈશ્વરના વચનોથી દૂર જતા હતા ત્યારે એમને યાદ દેવડાવતા હતા એમના આઇડલ વર્શિપિંગ અને જ્યારે એ ઈશ્વરના વચનો પર નહોતા રહેતા અને લોકોને એ કરતા હતા ત્યારે જે પ્રબોધકો છે એ રિપેન્ટ કરવાનું કહેતા હતા. Gave credit of blessings and catastrophes to God. Prophets attributed both blessings and catastrophes to God. ફુલફિલમેન્ટની વાત કરીએ તો એ વખતના સમયમાં જે ભવિષ્યવાણીઓ જે ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં કરવામાં આવી છે એ બધી ભવિષ્યવાણીઓ ન્યૂ ટેસ્ટામેન્ટમાં ઈશ્વરે ફુલફિલ કરે છે. મોરલ એકાઉન્ટેબિલિટી. It gives more focus on justice, righteousness, and faithfulness to God, and criticizes adultery, corruption, and social injustice. Why prophecy is so significant to humanity? તે આપણે જોઈશું. The Bible teaches that prophecy was significant to humanity as it was a way for God to communicate with and guide people. In the Bible, prophecy is considered to be a way for God to show that He is in control of history by predicting future events. Prophecy has been significant to humanity in many ways, including revealing God's universal plan. Prophecy often extended beyond Israel and spoke to all nations. Some prophecy in Old Testament spoke of a future where all humanity will come to know God and worship God. This gives broader perspective of God's intention for all the people and not for only Israel. ઘણી બધી જે જૂના કરારમાં લખવામાં આવ્યું છે પ્રબોધકો દ્વારા કે હરેક જીવ ઈશ્વરને કબૂલ કરશે અને હરેક જીવ એ ઈશ્વરની સ્તુતિ કરશે. એ ખાલી ઇઝરાયલના લોકો માટે નહીં પણ સર્વ પૃથ્વી અને સર્વ માનવજાતના માટે કીધેલી છે. Moral and ethical teaching. Prophetic message were centered on justice, righteousness, and mercy. Principles that have universal application. This teaching challenged not only Israel but all the people
to live accordance of the higher moral standards. જ્યારે ઈશ્વરના ટીચિંગની વાત છે અને જ્યારે બિબ્લિકલ ટીચિંગની એ ખાલી ઇઝરાયલના લોકોને ચેલેન્જ નથી આપતી પણ સમગ્ર નેશનને એ ચેલેન્જ આપે છે. Prediction of the Messiah, prophecies about the coming of the Messiah, significance for humanity as they pointed towards salvation and the establishment of the God's kingdom, and God's promises were for all the nation. ઈશ્વરના આવવાની જ્યારે વાત છે, જ્યારે ઈશ્વરના રાજ્યની વાત કરવામાં આવી છે, ગોડ્સ કિંગડમની અને ઈશ્વરના પ્રોમિસીસની વાત કરવામાં આવી છે, તો એ ખાલી ઇઝરાયલના પીપલ માટે નહીં બટ આખી હ્યુમેનિટી માટે એ વાત કરવામાં આવી છે. હોપ એન્ડ ધ રિસ્ટોરેશન. Prophets often spoke of a future where oppression, suffering, and injustice will end, offering hope of humanity. The vision of restoration, longing for the better world, is for all the humanity. જ્યારે ઈશ્વર આપણને હોપ અને રેસ્ટોરેશનની વાત કરવામાં આવે છે ત્યારે ખાલી ઇઝરાયલના લોકોને નહીં પણ સમગ્ર પૃથ્વીને માટે કહેવામાં આવ્યું છે. વોર્નિંગ, એકાઉન્ટેબિલિટી, પ્રોફેટિક વર્કિંગ about consequence of sins and injustice were not limited to the Israel. Their messages indicated that all the humanity is accountable to the divine justice. જ્યારે વોર્નિંગ અને એકાઉન્ટેબિલિટી અને જજમેન્ટની વાત આવે ત્યારે ઈશ્વર એ દરેક લોકોનો એમના લોકોનો બી ન્યાય કરવામાં આવશે. જે લોકો ઈશ્વરથી વિરુદ્ધ ગયા છે એ દરેક લોકોનો ન્યાય કરવામાં આવશે. Guidance and warning. Prophecies serve as divine guidance and warning for all the nation, not only for the Israel people. Guidance and a warning એ ખાલી ઇઝરાયલ નહીં પણ સમગ્ર માનવજાત માટે છે. Preparation. Prophecies can prepare people for the future by foretelling important events, strengthen their faith. When prophecy came true, it strengthened faith of the people and God's words. Scary reminder or a hopeful messages. While some prophecies may seem frightening, they were intended to lead people to repentance and ultimately to restoration and hope. ઘણા બધા ભવિષ્યવાણી આપણને બહુ બીક લાગનારી છે કે આવું થશે જો આપણે આ નહીં માને તો આવું જ થશે ત્યારે એ બધા જે ભવિષ્યવાણીઓ છે એ આ બીક લાગે છે અને આપણે રિપેન્ટ કરીએ છીએ અને અલ્ટિમેટલી એ આપણને રિસ્ટોરેશન અને હોપ અપાવે છે. What is the relevance of the Bible prophecy in the today's time? It gives us spiritual guidance. Biblical prophecy continues to offer moral and spiritual guidance, reminding us of the importance of the living in the accordance of God's will. The Bible is a source of authority for guidance and advice in the life. Eschatological interest. Eschatological no meaning એ થાય છે a branch of theology that study deals with the death, last judgment and the end of the world. એ લોકો માટે બહુ એક વે બની રહે છે કે એ લોકો સ્ટડી કરે છે કે પૃથ્વીનો અંત ક્યારે આવવાનો છે, પછી રિઝરેક્શન વિશે, પછી નેચરલ જે કેલામિટીઝ ને એ બધું થઈ રહ્યું છે, પૃથ્વીનો જે સમય છે અંત ક્યારે આવવાનો છે, બધી સ્ટડીઝ માટે બહુ યુઝફુલ છે. પ્રિપેરેશન ફોર ધ ફ્યુચર. આપણને ઘણી બધી ભવિષ્યવાણી અને જે ગાઈડબુક છે આપણને બાઇબલ આપવામાં આવી છે આપણને કમિંગ ઓફ ધ મસાયા એના માટે પ્રિપેરેશન કરવાને માટે પ્રિપેર થવાને માટે એ આપણને ગાઈડ બની રહે છે. Cultural and religious influence. Prophecies play a foundation role in Christianity. Prophecies about Jesus' birth, life, suffering, death, and resurrection are seen as fulfilled and continue to shape our faith and understanding of salvation. This has enduring relevance in shaping religious beliefs and practices. Call to the action. જ્યારે એ વખતના સમયમાં આમોસ અને જોએલના સમયમાં જ્યારે જે ભવિષ્યવાણી જે પ્રબોધકો એમને જેમ વોર્ન કરતા હતા, એમને જેમ ઈશ્વરની તરફ ફરવાને માટે ગાઈડ કરતા હતા, એમને ચેતવણી આપતા હતા, એવી જ રીતના અત્યારે પણ આ જે વચનો ઈશ્વરે આપ્યા છે અને જે પ્રોફેસીસ છે એ આપણને આજે પણ એટલી જ તૈયાર કરે છે, એટલું જ આપણને વોર્ન કરે છે. સ્પિરિચ્યુઅલ એકાઉન્ટેબિલિટી. અત્યારે પણ જ્યારે આપણે ઈશ્વર તરફથી પાછા ફરી જતા હોઈએ છીએ ત્યારે એ આપણને ચેતવણી આપે છે અને પોતાની અંગત જે જવાબદારી છે ઈશ્વર પ્રત્યેની આપણને યાદ અપાવે છે.
ફાઇનલ એપ્લિકેશન આમાંથી શું શીખવા મળે? Watch and prepare for the Christ written. In summary, Bible prophecy continues to be relevant today. It provides guidance, warning, and hope for the future while shaping religious thought and action in the present. Bible gives us the most important and vital goal we could ever set. But seek first the kingdom of God and his righteousness, and all these things shall be added to you. Matthew 6 and 33. Watch for the signs of Christ written. Prepare and pray. Matthew 24. 6 to 21. અત્યારે જ્યારે આપણે જોઈએ તો મેં એક આર્ટિકલ વાંચ્યું હતું કે જેમાં ધ મોસ્ટ અવેટેડ ઇવેન્ટ કાં તો મુમેન્ટ જે છે અત્યારે જે લોકો એઝ અ ક્રિશ્ચિયન પર્સપેક્ટિવ આપણે લોકો જે વસ્તુ માટે રાહ જોઈ રહ્યા છે એ છે સેકન્ડ કમિંગ ઓફ જીસસ. અને આ બધી જે માથી 24 અને 6:21 જે આપણે સાયન્સ જોઈએ છે કે રાજ્યોને વિરુદ્ધ થશે, દેશને વિરુદ્ધ થશે, જૂઠા પ્રબોધકો ઊભા થવામાં આવશે, દુકાળો થવામાં આવશે, અલગ અલગ જાતના જે મરકીઓ છે એ જોવા મળશે. એ બધી વસ્તુ આપણે જોઈ રહ્યા છે કે અત્યારે બધી સાયન્સ છે અને જે બધી પ્રોફેસીસ છે બધી ફૂલફિલ થઈ રહી છે. તો ઈશ્વરનું આવવું બહુ જ નજીક છે. તો આપણે ઈશ્વર તરફ ફરવાનું છે અને ઈશ્વર તરફ ઈશ્વરના આવવા માટે આપણે પ્રિપેર થવાનું છે. સો દેર આર ધ વેઝ કે આપણે ઈશ્વરના આવવા માટે આપણે શું કરીશું, આપણે કેવી રીતના પ્રિપેર થઈશું. So we have to repent, confess our sins and turn to Christ. જેમ આમોસ અને જોએલે જે લોકો જ્યારે ઈશ્વર તરફથી દૂર જતા રહેતા ત્યારે રિપેન્ટ થવા માટે એમને ચેતવણી આપી હતી. એ જ ચેતવણી આજે આપણને બાઇબલના વચન આપે છે કે આપણે અત્યારે પણ જો કોઈ પાપમાં છે તો આપણે ઈશ્વરના તરફ ફરીએ અને કન્ફેસ કરીએ ઈશ્વરના આગળ અને આપણે એ ઈશ્વરના તારણનો અનુભવ કરીએ. કેમ કે માથી 3 અને 2 કહે છે પસ્તાવો કર્યો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે અને વી હેવ ટુ પ્રિપેર ફોર ધ ક્રાઇસ્ટ રિટર્ન. બી ડિસર્નિંગ. પહેલો યોહાન 4 અને 1 લખ્યું છે કે વોર્ન બિલીવર્સ ટુ ટેસ્ટ સ્પિરિટ ટુ સી ઇફ દે આર ફ્રોમ ગોડ એન્ડ નોટ ટુ બિલીવ એવરી સ્પિરિટ. આપણને ઈશ્વરે જ્ઞાન બુદ્ધિ અને ડાપણ આપ્યું છે. ઈશ્વરે વચનો પૂરા પાડે છે કે આપણને એવી નોલેજ આપ્યું છે કે આપણે દરેક જે જૂઠા પ્રબોધકો અત્યારે ઉઠનાર છે અને જે ખોટા ટીચિંગ આપણે ઘણી બધી જગ્યા ઉપર જોઈએ છે કે કેટલું બધું ખોટું ટીચિંગ મળે છે, ત્યારે ઈશ્વર આપણને વિઝડમ આપે છે. ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા ટીચિંગ પર વધારે ધ્યાન આપવાનું છે. સો ટેસ્ટ એવરી પર્સન, ટેસ્ટ એવરી સ્પિરિટ કે આ ઈશ્વર તરફથી છે કે નહીં. દેન ડોન્ટ લૂઝ હોપ. કેમ કે અત્યારના સમયમાં બધા રૂમર્સ ફેલાવવામાં આવશે કે આ થઈ રહ્યું છે, ઈશ્વરનું આવું નજીક છે અને ઘણી બધી વસ્તુઓ થશે, પણ આપણે ઈશ્વરમાં હોપ રાખવાનો છે. કેમ કે યશાયા 40 અને 31 કહે છે હોપિંગ ઇટ ગોડ વિલ રિન્યુ અવર સ્ટ્રેન્થ. આપણને જ્યારે ઈશ્વરમાં આપણે વિશ્વાસ રાખીએ છીએ, ઈશ્વરમાં આપણે જ્યારે આશા રાખીએ છીએ ત્યારે ઈશ્વર આપણને દ્રઢ અને મજબૂત કરે છે. એન્કરેજ વન અનધર. જ્યારે First Thessalonians 5:11 says, therefore encourage one another and build one another. ત્યારે ઈશ્વર આપણને કહે છે કે અત્યારે એસઆઈસી તરીકે આપણે જ્યારે સિસ્ટર ઇન ક્રાઇસ્ટમાં છે અને ગ્રુપમાં છે ત્યારે આપણે એકબીજાના સિસ્ટર જે પડી જાય છે, લોકો પડી જાય છે ત્યારે આપણી સાથે જ્યારે વાતચીત કરે, આપણા ફ્રેન્ડ્સ આપણને કહે તો આપણે એકબીજાને એન્કરેજ કરીએ, એકબીજાને ઉઠાઈએ. જો કોઈક એવા વેમાં જતા રહ્યા છે કે ઈશ્વરથી દૂર જતા રહ્યા છે તો આપણે આજે આપણને ઈશ્વરે બચાવ્યા છે તો આપણે લોકોને બી હેલ્પ કરીએ, લોકોને એ પાપમાંથી, લોકોને એ વસ્તુઓમાંથી, એ પાપના બંધનોમાંથી આપણે બહાર લાવીએ. Fifth is keep on doing the work Jesus left us to do. ઈશ્વર ગયા અને પછી જે આપણને કાર્ય કરવાનું કીધું છે, ઈશ્વરે જે આપણને આજ્ઞાઓ પાડવાનું કીધું છે એ આપણે આજ્ઞાઓ પાડીએ. અને ઈશ્વરે જે સૌથી મોટી આજ્ઞા આપણને આપી છે એઝ અ ડિસાઇપલ એ છે કે જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો. આપણું પ્રાઇમરી જે પર્પસ છે પૃથ્વી પર આવવા માટેનો કે ટુ ગ્લોરીફાય ગોડ વિથ ઓલ અવર સ્ટ્રેન્થ એન્ડ સોલ. તો આપણે ઈશ્વરને આપણું પૂરેપૂરું આપી દઈએ અને લાઈક અધર બધી વસ્તુઓ છે, બટ આપણે પ્રીચિંગ અને ટીચિંગમાં જ્યારે માર્કમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વર શેના કાર્ય માટે અહીંયા આવ્યા હતા,
એ છે કે પ્રીચિંગ અને ટીચિંગ પણ એમને વધારે એમનું પ્રાઇમરી ફોકસ હતું. એવી રીતના આપણે પણ અત્યારે આપણું પ્રાઇમરી ફોકસ એ ના ભૂલી જવું જોઈએ. આપણું પ્રાઇમરી વર્ક છે, જે ગોડલી વર્ક્સ છે, એ આપણે ના ભૂલી જવા જોઈએ. એન્ડ સિક્સ ઇઝ કે લીવ અ લાઈફ ઓફ લવ એન્ડ કમ્પેશન. જે બે સૌથી મોટી જે નવા કરારમાં આજ્ઞાઓ આપવામાં આવી છે, એમાંથી જે સેકન્ડ છે એ કે એકબીજાને તમે પ્રેમ કરો. યોહાન અને 3:16 પ્રમાણે જેવું ઈશ્વરે આપણને આગાપી પ્રેમ કર્યો છે, ઈશ્વરે આપણને પ્રેમ કરતા શીખવ્યો છે, એવું જ પ્રેમ અને એવું જ દયા ભાવ અને એવી જ કરુણા આપણે બીજાના માટે રાખીએ. અને લવ વન અનધર, આપણે એકબીજાના પ્રત્યે પ્રેમાળ રહીએ, એકબીજાને પ્રેમ કરીએ, કેમ કે ઈશ્વરે કીધું છે કે તમે તમારા દુશ્મનોને બી પ્રેમ કરો. તો ઈશ્વરે એ વસ્તુ આપણને શીખવી છે. અત્યારે પણ જો આપણે જોઈએ તો ઘણા બધા સમયમાં અત્યારે આપણા ફ્રેન્ડ્સમાં નોન ક્રિશ્ચિયન્સ હોય, અત્યારનો જે ફેઝ ચાલી રહ્યો છે કે નવરાત્રીમાં આપણા ઘણા બધા ફ્રેન્ડ્સ છે કે જે ઈશ્વરમાં નથી, પણ એ લોકો નવરાત્રી રમતા હશે ને બધું, પણ આપણે એમને તરસડવાના નથી. દે આર ઓલ્સો પીપલ. આપણે એમની સાથે રહીને, ઈશ્વર પાપીઓની સાથે રહીને ઈશ્વરે પ્રીચિંગ એન્ડ ટીચિંગ કર્યું, ઈશ્વર પોતાનું જીવન જીવ્યું છે. એવી જ રીતના આપણે પાપીઓ મધ્યે રહીને પાપી નહીં થવાનું, પણ એમને ઈશ્વરમાં લાવવાના છે. આપણે એમને શીખવાડવાનું છે કે શું છે નવરાત્રી આપણે કેમ ના કરવી જોઈએ, આપણે કેમ નથી કરતા, એ બધું એમને ટીચિંગ આપવાનું છે. પ્રે એન્ડ વોચ, કેમ કે Matthew 26:41 says કે તમે જાગૃત રહો, પ્રાર્થનામાં રહો, કેમ કે આત્મા તત્પર છે પણ શરીર પર છે. એના માટે આપણે અત્યારથી જ પ્રાર્થના કરવાની છે, કેમ કે ઈશ્વરનું આવવું ક્યારે છે આપણને નથી ખબર. એટલે આપણે અત્યારે ખાલી એ જ કરી શકીએ છીએ, પ્રાર્થના કરી શકીએ ઈશ્વરનું આવવું જલ્દી થાય અને આપણે વસ્તુ માટે પ્રિપેર થઈએ. સ્ટડી ધ સ્ક્રિપ્ચર. ગીતશાસ્ત્ર 119 અને 105 લખવામાં આવ્યું છે કે યોર વર્ડ ઇઝ અ લેમ્પ ટુ અવર ફીટ એન્ડ લાઇટ ટુ માય પાથ. તો જ્યારે આગળના તો આપણે સારું છે કે અત્યારે આપણે કૃપાના દિવસો છે, પણ આગળ એવા બી દિવસો આવશે કે આપણને શાયદ આપણી પાસે બાઇબલ બી નહીં હોય. તો અત્યારે આપણે આપણા સ્ક્રિપ્ચર્સ ને જે ઈશ્વરે આપણને આપ્યા છે એના પર મેડિટેટ કરીએ રોજે રોજ, કેમ કે ઈશ્વર આપણી સાથે એન્કાઉન્ટર થાય છે ખાલી પ્રેયર અને સ્ક્રિપ્ચરમાં, કે ઈશ્વર આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. આજે પણ એ જ વચનો જે એ વખતના સમયમાં મૂસા અને ઈશ્વર એ દ્વારા વાત કરતા હતા, પ્રબોધકો દ્વારા વાત કરતા હતા, આજે ઈશ્વર આપણને જે વચન આપ્યું છે, ઈશ્વર આપણને ડાયરેક્ટલી એ વચનો દ્વારા વાત કરે છે. બી ફેથફુલ ટુ ગોડ. પહેલો સામુએલ 12:24 કહે છે, ફિયર ધ લોર્ડ એન્ડ સર્વ ગોડ ફેથફુલી વિથ ઓલ યોર હાર્ટ. આપણે ઈશ્વરને વિશ્વાસુ રહેવાનું છે. આપણી પ્યોરિટી જે છે, ઈશ્વરે આપણને ક્લીન કર્યા છે, તો આપણે રોજે રોજ ઈશ્વરમાં હોલી થવાનું છે. આપણે જે સેન્ટિફિકેશન લાઈફમાં જીવીએ છીએ, એ સેન્ટિફિકેશનમાં રોજે રોજ આપણે પાપને પાપની સાથે નહીં, બટ પાપને રોજે રોજ ઓછા કરીને આપણે ઈશ્વરના જેમ રોજે રોજ પવિત્રીકરણમાં પવિત્ર થવાને માટે વધારે પ્રિપેર થવાનું છે. બી રેડી એન્ડ બી વોચફુલ. As per Matthew 24:44 and Luke 12:35, be ready, be alert, be prepared and dressed up. Keep your lamp burning. કેમ કે ઈશ્વરે કીધું છે કે હું ચોરના જેમ આવીશ, અને આંખના પલકારે ઈશ્વર આવી જશે, આપણને નહીં ખબર પડે. આપણે સૂતા હોઈશું, આપણે જાગતા હોઈશું, આપણને ખબર નહીં. એટલા માટે જ ઈશ્વર કહે છે કે બી પ્રિપેર્ડ એવરી ડે. શું એવું જ બની શકે કે આજે ને આજે આવી જાય? તો શું આજે રાતે આવે ઈશ્વર, તો શું હું એ વસ્તુ માટે પ્રિપેર્ડ છું? તો આજે જ રોજે રોજ આપણે એ વસ્તુ માટે પ્રિપેર્ડ રહેવાનું છે કે ઈશ્વર આજે આવશે, ઈશ્વર કાલે આવશે, ઈશ્વર આજે જ આવવાના છે. એ રીતના આપણે પોતાના દીવાને સળગતા રાખવાનું છે. જેટલા સ્પિરિચ્યુઅલી બર્ન, કે આપણે નવા તારણ પામ્યા હોય, એ સ્પિરિચ્યુઅલી બર્નનેસ જે આપણામાં હોય, જે આગ હોય, જે સ્પિરિટ હોય આપણી, એ સ્પિરિટને રોજે રોજ એ બળતી રાખવાની છે. અને કેમ કે અત્યારનો જે સમય છે, એક વચ્ચે મારા એક સિસ્ટરની સાથે વાત થઈ હતી, એન્ડ એમણે મને શેર કર્યું હતું કે એક આર્ટિકલમાં શાયદ એમણે વાંચ્યું હતું, એમણે કંઈક જોયું હતું કે ઇઝરાયલમાં અત્યારે એક કહેવાય ને, બધું એરેન્જમેન્ટ કરી દીધું છે, બધી વસ્તુઓ પ્રિપેર્ડ કરી દીધી છે, બધા ઇન્સ્ટ્રુમેન્ટો અને બધી વસ્તુ રેડી કરી દીધી, બટ ઇઝરાયલના લોકો એ ખાલી એક ઓર્ડર માટે રાહ જોઈ રહ્યા છે
કે આપણને એક ઓર્ડર મળે અને એ જે મંદિર છે એ બાંધવામાં આવે અને જ્યારે મંદિરનું બાંધવાનું એ શરૂ થશે એટલે આપણે સમજવું કે ઈશ્વરનું આવવું એ બહુ જ નજીક છે. અને અત્યારે આપણે એવા સમયમાં જીવી રહ્યા છે કે બહુ જ સતાવણીનો સમય છે અને જે અત્યારે અંત સુધી ટકશે એ જ તારણ પામશે. તો આપણે અંત સુધી ટકવાને માટે જે ઈશ્વરના આર્મર છે એ આર્મરને પહેરી લઈએ, ઈશ્વર પર વિશ્વાસ રાખીએ, ઈશ્વરના વચનોમાં રહીએ, ઈશ્વરની સાથે ચાલીએ અને હજુ પણ જો કોઈ હિન્ડ્રન્સ છે આપણા અને ઈશ્વરની વચ્ચે તો આપણે હિન્ડ્રન્સ એ ઓબ્સ્ટિકલ્સને દૂર કરીએ અને ઈશ્વરની સાથે રહીએ. સો બાઇબલ સ્ટડીઝ ઓવર એન્ડ કોઈને કંઈ શેર કરવું છે? સો આપણે ક્લોઝ પ્રેયરમાં જઈએ, નાની પ્રાર્થના કરી લઈએ. પવિત્ર 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 જીવતા અને જાગતા અમારા પ્રભુ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ પરમેશ્વર પિતા, અમે સર્વ તમારી સમક્ષ નમીએ છીએ પરમેશ્વર પિતા. આજે જે વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે, જેવી રીતના જૂના સમયમાં પરમેશ્વર પિતા પ્રબોધકો દ્વારા પરમેશ્વર પિતા જે ચેતવણી તમે આપવામાં આવતા હતા, પરમેશ્વર પિતા એ ચેતવણી આજે તમે અમને આપી રહ્યા છો. પરમેશ્વર પિતા એ ચેતવણીને અમે ધ્યાનમાં રહીને પરમેશ્વર હજુ પણ અમે જો કોઈ પાપને જીવનમાં છે તો પરમેશ્વર પિતા આજે અમે પોતાના જાતને કન્ફેસ કરીએ છીએ, પોતાના પાપોને કન્ફેસ કરીએ છીએ, કબૂલાત કરીએ છીએ તમારી સાથે. તમે અમને ક્લેન્સ કરો પરમેશ્વર પિતા, તમારામાં તમે અમને પવિત્ર કરો અને પરમેશ્વર પિતા તમે અમને તમારું તારણ બતાવો. પરમેશ્વર પિતા રોજે રોજ તમારા આગમનને માટે અમે પ્રિપેર થઈ શકીએ એ માટે તમે અમને જ્ઞાન બુદ્ધિને ડાપણ આપો. તમે અમારા શરીરને પરમેશ્વર પિતા તૈયાર કરો એ વસ્તુના માટે પરમેશ્વર પિતા. અમે પરમેશ્વર પિતા એ અંત સુધી ટકવાને માટે અમારા જીવનો પરમેશ્વર પિતા તમારા હાથમાં સોંપી દઈએ છીએ પરમેશ્વર પિતા. આ મીટિંગને તમે બ્લેસ કરી છે માટે હું તમારો આભાર માનું છું. તમારી સહાયને મદદ કરીશું માટે તમારો આભાર માનું છું. પરમેશ્વર પિતા વિશ્વાસ રાખું છું પરમેશ્વર પિતા કે જેટલા બી સિસ્ટર્સ પરમેશ્વર પિતા જોઈન થયા છે પરમેશ્વર પિતા, તમે આજે એમની સાથે વાત અને વ્યવહાર કર્યો છે પરમેશ્વર પિતા. આ મીટિંગને તમારા હાથમાં સોંપતા પછીનો સગળો સમય તમારા હાથમાં સોંપું છું માટે સામનો સ્વીકાર કરો બાપ. આમીન.